મિત્રો આજે આપણે ધોરણ 11 ની પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ જોઈશું. પ્રકરણ વાઇઝ કયા પ્રકરણમાંથી કયા વિભાગમાં પ્રશ્ન પૂછાશે, સંપૂર્ણ નવી બ્લુપ્રિન્ટ જે વર્ષ 2024-25 માટે જાહેર કરેલી છે. તો આ બ્લુપ્રિન્ટ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો 100% તમને પરીક્ષાની અંદર સારા માર્ક્સ આવી શકે છે. સાથે સાથે નવી બ્લુપ્રિન્ટની અંદર જે કેસ સ્ટડી આધારિત પ્રશ્નો પૂછવાના છે એ પણ કેવા આવશે એની પણ તમને જાણકારી આપવાની છે. તો ચાલો આપણે જોઈએ પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ ધોરણ 11 મનોવિજ્ઞાન. એ પહેલા ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પ્રકરણ તો પ્રથમ પરીક્ષાની અંદર તમારે કુલ 4 પ્રકરણ પૂછવાના છે. ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3 અને ચેપ્ટર 4. અને ચારે ચાર ચેપ્ટરના ગુણભારની વાત કરીએ તો પ્રથમ પ્રકરણમાંથી 13 ગુણનું, બીજા પ્રકરણમાંથી 12 ગુણનું, ત્રીજામાંથી 13 ગુણનું અને ચોથામાંથી 12 ગુણનું પૂછાશે. હવે આપણે વિભાગ વાઇઝ જોઈએ કે કયા વિભાગમાં કઈ રીતે પૂછવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે સેક્શન એ જે છે એ તમારે 10 ગુણનું રહેશે, એટલે કે એની અંદર તમારે 10 વિકલ્પો 10 MCQ પૂછાવાના છે. વિભાગ બી ની અંદર એક એક વાક્યના 5 પ્રશ્નો પૂછાશે અને સેક્શન બી તમારે 5 ગુણનું રહેશે, એટલે કે 50 ગુણનું પેપર આવશે. એમાંથી તમારે 15 ગુણનું હેતુલક્ષી પૂછાશે MCQ અને એક એક વાક્યના પ્રશ્નો. હવે વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી તમારે 2 માર્ક્સના પ્રશ્નો રહેશે. હવે એની અંદર આ વખતે જનરલ વિકલ્પ આપેલો છે, એટલે કે કુલ 7 પ્રશ્નો આપેલા હશે. 7 માંથી કોઈ પણ 5 તમારે લખવાના છે અને દરેકના 2 ગુણ, એટલે કે સેક્શન સી તમારે 10 ગુણનું રહેશે. એ રીતે વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી છે 3 ગુણના પ્રશ્નો છે. એની અંદર પણ 7 પ્રશ્નો આપેલા હશે અને 7 માંથી કોઈ પણ 5 તમારે લખવાના છે અને 5 તરી 15. આમ વિભાગ ડી તમારે 15 ગુણનું રહેશે. અને સેક્શન ઈ ની આપણે વાત કરીએ તો એ તમારે 5 ગુણનું રહેશે. હવે આની અંદર 3 પ્રશ્નો આપેલા હશે, 3 માંથી કોઈ પણ 2 લખવાના. આવી રીતે સેક્શન ઈ તમારે 10 ગુણનું રહેશે. આમ તમારે 50 માર્ક્સનું પ્રથમ પરીક્ષાનું પેપર આવશે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા જો ઉલ્લેખ કરેલો છે કે એક પ્રશ્ન તો એવો જ તમારે પૂછવો પડશે જે કેસ સ્ટડી આધારિત હોય અને વિભાગ ડી ની અંદર પણ પૂછવામાં આવશે અને વિભાગ ઈ ની અંદર પણ, એટલે કે 5 ગુણનું અને 3 ગુણનું એક એક પ્રશ્ન તો કેસ સ્ટડી આધારિત પૂછવામાં આવશે. તો એ પ્રશ્ન કેવા રહેશે એની પણ હું તમને ઉદાહરણ સાથે સમજૂતી આપવાનો છું. હવે આગળ આપણે જોઈએ કે પ્રકરણ વાઇઝ ગુણભાર જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. તો પ્રકરણ 1 છે. હવે એની અંદર જોવા જઈએ ને તો આપણે વિભાગ વાઇઝ જોઈએ તો જો કે 4 ચેપ્ટર પૂછાવાના છે અને ચારે 4 ચેપ્ટરની MCQ ની વાત કરીએ વિભાગ એની અંદર તમારે 10 માર્ક્સના 10 MCQ પૂછવાના છે. તો પહેલા ચેપ્ટરમાંથી 2, બીજામાંથી 3, ત્રીજામાંથી 2 અને ચોથામાંથી 3 MCQ પૂછાશે. આવી રીતે તમારે 10 MCQ પૂછાશે. વિભાગ બી ની વાત કરીએ એક એક વાક્યના પ્રશ્નો તો એ તમારે 5 પૂછાવાના છે, જે દરેક ચેપ્ટરમાંથી એક એક પૂછાશે અને એક બીજા ચેપ્ટરમાંથી 2 ટૂંકા પ્રશ્નો પૂછાવાના છે. આવી રીતે 5 પ્રશ્નો તમારે વિભાગ બી ની અંદર પૂછાશે. હવે સેક્શન સી જે 2 માર્ક્સનો પ્રશ્ન છે તો એની અંદર આપણે ચેપ્ટર જોવા જઈએ ને તો પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, બીજા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, ત્રીજામાંથી 2 પ્રશ્ન અને ચોથામાંથી 2 પ્રશ્ન. એટલે જોવા જો તમારે લખવાના કેટલા છે 5. તો તમે 2 ગુણના પ્રશ્નો છે ને પહેલું, ત્રીજું અને ચોથું આટલા જ ચેપ્ટર તૈયાર કરો ને તો પણ તમારે પૂરેપૂરા માર્ક્સ આવી જશે. બરાબર, સોરી. હવે એના પછી સેક્શન ડી ની વાત કરીએ 3 ગુણના પ્રશ્નો. તો એ પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, બીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, ત્રીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન અને ચોથામાંથી 1 પ્રશ્ન પૂછાશે. એટલે કે કુલ તમારે 7 પ્રશ્નો પૂછાશે. એમાંથી લખવાના કેટલા તો કોઈ પણ 5 લખવાના થશે. એવી રીતે વિભાગ ઈ ની વાત કરીએ 5 ગુણના પ્રશ્નો. તો 5 ગુણના પ્રશ્નો છે ને એ તમારે પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર અને ચોથા ચેપ્ટરમાંથી 3 ચેપ્ટરમાંથી એક એક પૂછાશે. એમાંથી કોઈ પણ 2 તમારે લખવાના છે અને 10 ગુણનું રહેશે. હવે આપણે જનરલ ગુણભાર જોવા જઈએ કે આખા ચેપ્ટરમાંથી આખું પેપર છે ને તમારે 65 ગુણનું આવવાનું છે. હવે એની અંદર વિભાગ એ અને બી તો ફરજિયાત તમારે લખવાનું છે, એમાં કોઈ ઓપ્શન મળશે નહીં. પણ સેક્શન સી, ડી અને ઈ ની અંદર કોઈ પણ લખવાના થશે. બરાબર, સેક્શન ઈ ની અંદર કોઈ પણ 5, સેક્શન ડી ની અંદર કોઈ પણ 5 અને સેક્શન ઈ ની અંદર કોઈ પણ 2. હવે આવી રીતે જોવા જઈએ ને તો પહેલા ચેપ્ટરની અંદર જનરલ વિકલ્પ સાથેનું ગુણભાર છે 18 ગુણ અને આમ એ ચેપ્ટરનું ગુણભાર છે 13 ગુણ. પછી ચેપ્ટર 2 ની વાત કરીએ તો એનો પણ ગુણભાર થાય છે જનરલ વિકલ્પ સાથે 18 ગુણ અને આવી રીતે એક ગુણભાર જોઈએ તો 12 ગુણ થાય છે. ચેપ્ટર ત્રીજાનો જનરલ વિકલ્પ સાથે પણ 13 ગુણ અને આમને આમ પણ એનો 13 ગુણ થવાનો છે ગુણભાર. પછી ચેપ્ટર 4 ની વાત કરીએ તો એની અંદરથી તમારે જનરલ વિકલ્પ સાથે 16 ગુણનું પૂછાશે અને આમ એની અંદરથી 12 ગુણનું લખી શકશો તમે. બરાબર. હવે આપણે જોવા જઈએ કે નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત હવે જોઈએ ને તો સમજણ શક્તિ આધારિત પ્રશ્નો પૂછાવાના છે. હવે સમજણ શક્તિ આધારિત પ્રશ્નો પૂછાતા હોય તો તમારે પાઠ્યપુસ્તકને મહત્વ વધારે આપવું પડશે અને કોઈ પણ તૈયારી કરો ને એ સમજીને તૈયારી કરશો ને તો જ તમે એના જવાબ આપી શકશો. અને આ વખતની બ્લુપ્રિન્ટ પ્રમાણે એકદમ સરળ થઈ ગયું છે.
એટલે હવે કેવા પ્રશ્નો આવી શકે? જો આવો પ્રશ્ન આવી શકે, જેમ કે આ મનોવૈજ્ઞાનિકને ઓળખી તેમને આપેલી બુદ્ધિ કસોટી વિશે ટૂંકમાં માહિતી આપો. તો આવું ચિત્ર પણ આવશે અને મનોવૈજ્ઞાનિકે ઓળખવાનો છે અને આના આધારિત 2 પ્રશ્નો પૂછી શકે અથવા તો આવી રીતે 2 ગુણનું પૂછી શકે કે 3 ગુણના 3 પ્રશ્નો પૂછી શકે. એવી રીતે કોઈ કોષ્ટક આપેલું હશે, એ કોષ્ટક આધારિત પણ તમારે પ્રશ્નો પૂછાશે. જેમ કે અહીં એક કોષ્ટક આપેલું છે અને આ કોષ્ટક છે, ફકરા છે, એ બધા તમારા ચેપ્ટરમાંથી પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવશે. હવે આની અંદર કેવું પૂછ્યું છે કે જો કઈ ઉંમરે બાળકો અહં કેન્દ્રિત હોય છે, તો આમાં જોઈ શકાય કે ભાઈ અહં કેન્દ્રિત ક્યારે હોય? તમે જોશો કે આની અંદર જવાબ આપેલો છે પણ 2 થી 7 વર્ષ. એટલે આવી રીતે તમારે પ્રશ્નો લખવાની અંદર જવાબ તો આપેલા પણ સમજણ શક્તિ આધારિત પ્રશ્નો કહેવાશે. હવે આપણે વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ પેપર મોડલ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવે. જો આની અંદર પણ અહીંયા એક આખો વિકલ્પ પણ સમજણ શક્તિ આધારિત પૂછી નાખ્યો છે. પછી તમે જુઓ તો આગળ સેક્શન બી ની અંદર પણ આવી રીતે તમારે આકૃતિઓ જે એક્સ એક્સ વાય વાય છે તો એને આધારિત પણ જાતિ નક્કી કરવાના છે. તો એ આધારિત પણ ટૂંકા પ્રશ્નો પૂછી શકે છે. 2 ગુણના પ્રશ્નો માં પણ તમે ચિત્ર આધારિત પૂછી શકે છે. પછી 3 ગુણના પ્રશ્નોની વાત કરીએ તો કેસ સ્ટડી આધારિત તમે જોઈ શકો છો. આકૃતિઓ આધારિત જે છે એના ઉપરથી 3 પ્રશ્નોના જવાબ આપો અને રોકડા તમને 3 માર્ક્સ મળી શકે છે. પછી ફકરો આપે અને ફકરામાંથી તમારે નીચેના પ્રશ્નો આપવાના, પૂછાશે 5 પ્રશ્નો. તો આવી રીતે તમારે તૈયારી કરશો તો પણ તમને સારા એવા ગુણ મળી શકે છે. અને ટૂંક સમયની અંદર આઈએમપી પ્રશ્નો અને બાકીના વિષયની બ્લુપ્રિન્ટ પણ અવેલેબલ કરવામાં આવશે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો.